તો આ જો આયુષ અહીંયા વેકેશન કરવા આવ્યો એના મામા અહીંયા ના જો कौन है ये लोग? कहां से आते हैं? સીધી બહાર નીકળ્યા બહાર નીકળ આ વીટાઈ ગઈ કોપાલી અને કાટ હાલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અહીંયા હવા આવે જ ને એટલે હું બેઠો ને એની હવા જો હવા દેખાય તો નહીં પણ અહીંયા મજા આવે એટલે અહીંયા બેઠો એક તો અહીંયા પીપળો હે અહીંયા બેઠવાની મજા જ કંઈક અલગ ને જઈને તમને કંઈક દેખાડું. વિડીયો ચાલુ રાખે આગું વિડીયો ચાલુ રાખો સાયકલ કેમ હકાવો એટલે અહીંયા જઈને કંઈક દેખાડું. તો જોવો અહીંયા એ તડકો બહુ પડે તડકો આવે ને વાજો वहाँ केडी हुई झूम કરીને દેખાણી તો અહીંયા જો અહીંયા ચાવનવાનું મંદિર ને અમાર બા છણાવા અહીંયા બનાવે તો હું આવી ગયો મારા ઘર પાસે ને અહીંયા જો સ્વીટી કેમ આરામથી બેઠી સ્વીટી આમ જતો સ્વીટી એ સ્વીટી કાનમાં લાઈટ વહી ગઈ ને એને કાનમાં મજા નથી આવતી એટલે અહીંયા ઉમરા પાસે આવીને મૂકી. જો રોકડા બતાય બેઠા આયુષ આવ્યો આયુષ પાણી પીવા જાય સીટી તો કા ઉભી થઈ ગઈ તો અહીંયા આવતી રહે સ્વીટી અહીંયા આવતી રહે અહીંયા સીટી અહીંયા તો અહીંયા આવતી રહે હા તો સ્વીટીને એને માર્યા ખાલી બેઠવાનું જ કામ હોય બીજું કાંઈ કામ તો હોય નહીં
હું સ્વીટી જેમ બેઠો રહો, સ્વીટી બેઠી. તો જો મારી પાસે શું છે, આને ગુલાબજાંબુ કહેવાય કે શું કહેવાય એ તો મને ખબર નથી, પણ કોમેન્ટમાં જણાવજો. અને હવે હું ખાઈ લઉં. તો જો હવે હું ખાઈ લઉં. અડધું તો હું ખાઈ ગયો. અંદર જો અંદર કેવું છે ને, હવે હું પાછો ખાઉં. तो जवा चेटी खाया जो खाएगी. हमारे यहाँ ऐसा ही होता है. તો હું એ કોપાલીને પૂછું એને શું કહેવાય. કોપાલી એને શું કહેવાય? એને શું કહેવાય? કાલા જાંબુ કહેવાય. તો જો આને તેડીને જવું પડે. તો હું રૂખડે આવી ગયો. અહીંયા સ્વીટીને ભેગી લેતા આવ્યો. અત્યારે તો 7 વાગી ગયા. તો મારા પપ્પા આવ્યા ને તો જબ સ્વીટી એની ભાઈ જવાનું કહે એને છુટ્ટી મૂકી દો એટલે ડાયરેક્ટ ઘરમાં જ આવ્યો. બોલાવો જાઓ. અહીંયા ઢોકળા અમે બધા બેઠા. જીગર કાકા, નિલેશ કાકા ખાટલા ઉપર બેઠા. અહીં સાવનભાઈ છે, આ રાજા કાકા, અમારા પપ્પા. અહીંયા ઠંડી હવા આવે ને એટલે અહીંયા અમે બેઠા. ઠંડો ઠંડો પવન આવે એટલે અહીંયા બધા બેઠા. જીગાભાઈ મોબાઈલ જોઈએ, મેચ ચાલુ કર્યો એમ તો બોલ. મેચ જોઈને ને અહીંયા મોબાઈલ જોઈ ને અહીંયા હુતા ને મારા પપ્પા મોબાઈલ જોઈતા હુતા. તો જો અહીંયા સાવનભાઈ ખાખડી ખાય ને અહીંયા ફોનમાં વાત કરે. ખાટલા ઉપર હુતા ને અહીંયા આવ્યું છે મારી વાત. નવા કોપાલી ખાખરી ખાવા ભૂરીઓ તો જાઓ ચોક્કા ઉપર બેઠે ગયો. કોઈ ઓલો કૂતરો આવે તો મારું
અને ભાભી છે ને ગુડાની ઘરવાળીને એના નંબર લઈએ એટલે ફોન કરશે ને આવે ત્યારે બરોબર ને આવો દેખાડો એ કે વો દેખાડો ના કરતો એમ ઓલા રાંગી તો વાત તારા પપ્પાને કે પછી ગોર પપ્પાને પહોંચશે તો બધા આ બ્લોગને હું અહીંયા પૂરો કરું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી.